शिवाचे चरण धरू बाय धरू माझे शेषराव महाराज गुरु झाला संसार सुरळीत सुरबाय सुर माझे शेषराव महाराज गुरु झाला संसार सुरळीत सुरबाय सुर माझे शेषराव महाराज गुरु येतील रे घरी माग सोडून जाशील वेड्या दौलत सारी माग सोडून जाशील वेड्या दौलत सारी तस्मै श्री गुरुदेवे नमः। व्यासपीठवर उपस्थित રમજભાઈ અને વિસ્તારમાંથી હરેક વિસ્તારમાંથી અનેકો ગામોમાંથી અઠે પધારેલ સર્વ ભાવિક ભક્ત થોડો સમય થયો એટલે હું જરાક ઝડપથી કાર્યક્રમની શરૂઆત કરું। મારા ભાઈ બહેનો ઉગતા ગામના તમામે તમામ ભક્તગણ ભાઈઓ બહેનો વડીલો અને બધાએ તન મન ધનથી આ કાર્યક્રમનું જે આયોજન કર્યું અને આ કાર્યક્રમમાં આપણે બધા ભેગા થયા એના માટે એકવાર બધાએ તાળી પાડીને ઉગતા ગામને વધારવાનું છે। તાળી પાડો। પરમ પૂજ્ય શેષરાવ મહારાજ की, संतोष महाराज की, अम्बे माते की, बजरंग बली की। रुसन भाई एक अपना बो अग्रणी कार्यकर्ता तेला धरमपुर तालुकाना उपाध्यक्ष पद सेलवास ने कार्यक्रम आम्ही सफला था पण आज गामમાં कार्यक्रम हा त्या બધા संघटनने विचारा का त्याला आपल्या तफात हे करून पण गावाમાં त्याला आने આપણે પદ સોંપી દેવું। ધરમપુર તાલુકાના અધ્યક્ષ સુનિલભાઈ અને ધરમપુર તાલુકાના ઉપાધ્યક્ષ તરીકે નવા નિમણૂક રોશનભાઈલા નક્કી કે હે એક સંગઠનને આખે જે આપણા પરમ પૂજ્ય શેષરાવ મહારાજ સેવાભાવી ચેરિટેબલ ટ્રસ્ટ એ ટ્રસ્ટને આ સંગઠનના એક જવાબદારી માટે રોશનભાઈલા નક્કી કે રોશનભાઈલા વિનંતી હા સ્ટેજ પર ये
रुसनभाई अजून ધરમપુર તાલુકાના ઉપાધ્યક્ષ તરીકે રોશનભાઈલા જવાબદાર દીધી તે ખૂણાના બધા કારભાર સુનિલભાઈ સંભાળા અને એ ખૂણામાં જો બધા જ કારભાર रोशनभाई संभाळेल. तुम्हाला कोई पण प्रकारने गમે तेची धर्म लेवलने अडचण पडली ना सिद्धा तुम्ही रोशनभाईला मिळूला बरोबर तो सिद्धा आम्हाला कॉन्टॅक्ट करेल आणि जे बी आ कार्य राहील ना त्याला पार पाडो. त्या विनंती संघटनेने बद्दल होद्देदारांना रोशनभाईला परम पूज्य शेषराव महाराज की जय, संतोषराव महाराज की जय. एक रोशनभाईला नवी जबाबदारी दिली. બધા જ ટ્રસ્ટના હોદ્દેદાર ટ્રસ્ટના ઉપપ્રમુખ મગનભાઈ કોરકોટિયા મોરખલ સેલવાસ દક્ષિણ ગુજરાતના સલાહકાર સમિતિના પ્રમુખ આનંદભાઈ ચૌધરી સાહેબ નવસારી જિલ્લાના પ્રમુખ જસુભાઈ વાંસદા તાલુકાના પ્રમુખ ગોવિંદભાઈ ધરમપુર તાલુકાના પ્રમુખ સુનિલભાઈ વિસ્તારક પપ્પુભાઈ શિવરામભાઈ અને જે બી આપ છે. હવે કાર્યક્રમની અંદર ઈસા જે દિવસ તારીખ નક્કી કરેલા આના તો मला એટલે આખે વડીલ છે ઈસા था का भाई लाल माळाचं पूजन ने शेषरावजी बाबा बी हा पण धर्म मतलब मा किस्सा करी निघणार आणि दारूच कहा सोडवा माने लाल माळाच कहा तर बाबाने आखा जीवन त्यांचे तुने आम्हाला सांगूला आणि તેને માટે आम्ही यो कार्यक्रम आयोजन के हैं किस्सा मला आखा એટલે આજમાં આને સીધા બાબાને જીવન ચરિત્ર જાણ. હવે પરમ પૂજ્ય શેષરાવજી મહારાજના જન્મ 30 નવેમ્બર 1952 સાલમાં મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના सिरपुर गावમાં एक छोटा सा एक बारीक कुटुंबમાં होईना माता गयाबाई અને શેષરાવ બાબાના જે પિતા હતા ને ઢોંડોબા સળકે એ કુટુંબમાં જન્મ બાબાના હોઈના ખૂબ ગરીબ હતા. દુસરેને ઘરે મજૂરી કરીને બાબાલા 5-7 વર્ષના કે અને પછી આ ને બાબાલા ભણોલા માટે ગામમાં કોઈ નિશાળ નહીં હતી એટલે બુલઢાણામાં સિરપુરથી 17 કિલોમીટર दूर ભણોલા થવા. तुम्हाला मा ऐसा था हाँ आज जमाना बदलाय गया. 2 किलोमीटर जावला हो का 1 किलोमीटर जावला हो तो भी आने 1 लाख रुपयानी गाडी पोसायला જોઈએ तो पोसा भणोलाचा जमाना बदलाय गया. तुम्ही विचार तर करा का 1952 अंदर कोई गाडी नहीं होती. तद्वसला परम पूज्य शेषरावजी महाराज सिरपूरहून 70 किलोमीटर चालीने बुलढाणा दररोज सकाळने जाण अर्चना घरे जा. तुम्ही विचार तर करा सकाळने 70 किलोमीटर चालवला अर्चना 70 किलोमीटर चालवला आणि निसाळमा भणोला માટે बुलढाणा जा હતા. तुम्ही विचार करा का 2 किलोमीटर आज जरा पोसा तुम्ही दवाले हेरा नहीं जा गाड़ी लઈને માગી 10 દિશામાં જતે બાકી નહીં જા. 70 કિલોમીટર ચાલીને આને રોજે રોજ 34 કિલોમીટર જાય નિશાળમાં અભ્યાસ કરે. અભ્યાસ કરતા કરતા એક દિવસ પછી પોસામાં ખેલુલા મનના અને તદોસલે બાબાલા આને શિવ પાર્વતીને બધી વિશે મૂર્તિ સાપડતા હતી. તે મૂર્તિ બાબા ઘરે લઈ આના અને તદોસલા ઘરે એને આઈસપાસ હિસાકત का तू मूर्ती लिपोणस आणि तदू बाबा हिसाब का खरेखर माई चोऱ्यांनी मला सापडणे केलं तर याला बोज होणार माता पितानी बाबाला बोज होणार
બાબાની બહુ સહન કે પણ મૂર્તિ નહીં ટાકે તેની સેવા કરે કરે. બાબાના અભ્યાસ બીએસસી ઇલેક્ટ્રોનિક ના કોર્સ હતા. બીએસસી ઇલેક્ટ્રોનિક ના કોર્સ હતા. અભ્યાસ પૂરા હોઈના 22 ફેબ્રુઆરી મિલિટરીમાં જોઈન્ટ કરી દીધી. આસામમાં શરૂઆત કરી. 2 વર્ષ આસામમાં કાઢ્યા અને પછી બાબાને માતા પિતાને વિચાર કર્યા કે પોસા હતા નોકરીના લગ્ન હા અને હવે હા ને પેલા સંસ્કાર કરી દેવાના પડે. એટલે 16 માર્ચ 1974 સાલમાં બાબાના લગ્ન સુમનબાઈ હાથે હોઈના. બાબાની ઘરવાળી સુમનબાઈ તીને હારી પરમ પૂજ્ય શેષરાવજી મહારાજના લગ્ન હોઈના પછી બાબાને પરિવારની અંદર શિલા, સુદેશના, સંતોષ અને વિજય 4 પોસાના જન્મ હોઈના. આસામમાં 7 વર્ષ નોકરી કરી. બદલી હોઈને કાશ્મીરમાં ગયા અને કાશ્મીરમાં ગયા પછી હા ને ધીરે 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 બાબાલા દારૂની લત લાગી. દોસ્તા ઈસા જડી ગયા તો દારૂની લત લાગી. એટલે વાય પિતા યો દોસ્તાર પાજો તો દોસ્તાર પાજો તો પાજો ઈસા કરી કરીને ધીરે 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 દારૂ પેવલા બાબાના ઈચ્છા મન પરવાઈ ગયા ને કા દારૂ વગર એલા ચાલે જ નહીં. ભરચક દારૂ પેવલા લાગના અને એક દિવસ ઈશાના કાશ્મીરના ઘોર જંગલની અંદર એક જૂના શિવ મંદિર પડેલ હતા. તો બાબાને શિવ મંદિર થી જાય ને એક એક દગડ ગોળા કરી અને ચીખોલ કાલવીને એક એક દગડ રચત જા એથી મંદિર બનાવતું. એસા બધા કાવ્યની ચાલુ કરા દારૂની ધૂંધમાં. તે વખત કાશ્મીરની અંદર બાબા જેઠા મંદિર બનાવવા તે જાગર એક સાધુ પ્રગટ હોય ને તે સાધુની શાખા તદ્વશના તે સાધુની પરમ પૂજ્ય શેષરાવજી મહારાજની શાખા આજ તો એક સામાન્ય વ્યક્તિ પણ ભવિષ્યની અંદર એક કળિયુગમાં એક મહાન માનવ તરીકે તું ઓળખાય છે. ઈસા બાબાલા વરદાન કાશ્મીરને ઘોર જંગલની અંદર પેલા સાધુની અપા અને બાબા તે દારૂની ધૂંધમાં એટલે એલા કઈ ખબર પડની નહીં. કાશ્મીરમાં 7 વર્ષ પૂરા કે 7.5 વર્ષ હેઠળ 7.5 વર્ષ હેઠળ ત્યારે તે વર્ષની અંદર 15 વર્ષમાં અધિકારી રિટાયર હતા. બાબાના મિલિટરીની અંદર 15 વર્ષ પૂરા થયા. 30 માર્ચ 1987 ની અંદર પરમ પૂજ્ય શેષરાવજી મહારાજની નોકરી પૂરી રિટાયર હોઈના ઘરે આના હવે પગારદાર માણસ નોકરી વાળા માણસ એક દોસ્તાર એ 2 દોસ્તાર એ 3 દોસ્તાર એ દિશા કરીને દોસ્તારના ઝોંડ બનના સિરપુરની અંદર ને પરમ પૂજ્ય શેષરાવજી મહારાજને હારી ઘોડા દારૂના મેળા ચાલુ હોઈના ઘોડા માણસા દારૂ પીવડાવીને હારી ચાલુ હોય પૈસા વાળા માણસ ને 10-15 જણાની ઢોળકી રોજે રોજ બાબા હારી દારૂ પીવડા. બાબાની ઇલેક્ટ્રોનિક કોર્સ કરેલા હતા એટલે ઇલેક્ટ્રોનિક ના એક દુકાન ટાકી દીધા અને હોણા ભારી દુકાન ચાલે અને દારૂની લથમાં ગોવાઈ ગયા. ધીરે 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 દુકાન બંધ થઈ ગઈ. ખાઈ ગયા. પછી સાગર શેષરાવ તું તો બહુ મોટા નોકરી વાળા માણસ એલા મોટા ભાઈ બનાવે કરત જોડીદાર મોટા ભાઈ બનાવે કૈસા કરી કરીને બાબાની જમીન વેચી ટાકી. બાબાના ઘર બરબાદ હોઈ ગયા અને બધા વેર વિચાર હોઈ ગયા. છેલ્લે એન્ડ પથારી હોઈ ગયા. છેલ્લે પરમ પૂજ્ય શેષરાવજી મહારાજ રોડ વળી ગયા.
કોઈ સહારા નહીં, સહકાર દેવા વાળા કોઈ વ્યક્તિ નહીં મળે. બાઈકો કેવ, પોસા કેવ, સગા સંબંધી કેવ, અને હાલત બગડી ગઈ. 1 રૂપિયા કોની સિરપુર ની અંદર 2 ની રોડ મરી ગયા લાસ્ટ. અને તદ્દવસલા બાબાને વિચાર કરી ટાકા જીગુલા કરતા હતા મરુલા કરા. કેમ કે આખા ગાંવ પરેશાન, સંસાર પરેશાન, મિત્ર મંડળ પરેશાન. એક ટંક ખાવલાની જડની સે હાલત દારૂ પીને પીને બાબાની હોઈ ગઈ. છેલ્લે રોડ વળી ગયા. અને વિચારે બધી ટકા હવે આ ને જગીને કોઈ અર્થ નહીં મળે. માં જીવાને દુસરા માણસે પરેશાન હોયા એ કાંઈ માની જિંદગી. હા ऐसा બધા બાબાને વિચાર બની ગયો. અને બાબાની રસ્તા ધરાકા બસ હવે મરવા સિવાય દુસરા કાંઈ નહીં. દોરડા હાથમાં લીધા અને જોડાજીના સિરપુર ગયા થોડે હેરા 1.5 કિલોમીટરની અંતર વર મલનાથજી મહારાજના જે મંદિર હા તે મંદિર વગેરે. અને મંદિર વગેરે શાખ દેવા હવે માવર કાહેંજી અનાની 15 વર્ષમાં સરકારી નોકરી કરી, મિલિટરીની સર્વિસ કરી. અને માના ભૂસા બી મારા માનેથી હાચવાય જ નહીં ને. તો ઇજ્જત આને માની કોઈ ઇજ્જત નહીં મળતા. એમ કાંઈ ઇજ્જત આ માને. યો મિલિટરી મેન, યો સર્વિસ વાળા માણસ આજે ના બાઈકો પોસા કેવ, ઘરદાર કેવ, પૂરા બરબાદ હોઈ ગયા. આ તો કઈ કરે જગતરી નુકસાન ને મરતરી નુકસાન इसे हालत में ही गए. धावत गया ने मन्नाथ जी महाराज ने मंदिर ने अंदर शिवलिंग हा जूना पड़े थे शिवलिंग को डोकी ठेवी दीधी. रडवा लागी गया. देवा माला तू जन्म दीदास माने थे कहीं नहीं हुई सके. इन्हें कहता जर्मनी देता से बेस्ट पड़ता. माना पोसा परेशान हो गए, घरदार बिखराए गए, घर वाली के पोसा के और पोसाला जगुला में और कहीं साधन ही नहीं मिला. देवाला आखा परम पूज्य शेषरावजी महाराज जगुला कोई साधन नहीं मिला. पोसा काय करे जगदीव देवा मां मरा तरी कामना नहीं मिला ने जगह तरी कोई कामना नहीं मिला. तो देवाला हिसाब का देवा मां मरी ने तो माला तो तूने दरबार में ली जाइयो माने हाथ माला इसे आखे आखे ने पोर बाबा शिवलिंग में माथा ठेवी जरा. અને ખબર લાગની પરમ પૂજ્ય શેષરાવજી મહારાજ મરુલા માટે ગયા. ઘરીને ઘરવાળીને દુસરા તો કાંઈ કરી શકું. હાથમાં પાણી ભરેલા લોટા લીધા ને તુલસી માતાના છોડવા હતા બેઠા ને તુલસી પર અગરબત્તી ફેરવ્યા. તુલસીને ખૂણામાં ખોસી દીધા અને એક એક ટંક પાણી આ ને ટીપા ટીપા પાણી પાણી કરે. ને તુલસી માતાના બાબાની ધર્મ પત્ની ઈસે આખુલા મનની એ હે માં તુલસી તું જગતજી જન્ય હાસ जोड़ा तुला पण हा અને જોડા માલ પણ હા. તુના જોડા દેવ લોકામાં બરાબર હા. માના જોડા આજ હાથામાં દોર ડાલીને મરુલા જહા એલા બચવી દેજો. તુલસી માતાના આરાધના કરે. અશ્રુ ધારા આંખમાં ચાલુ હોઈને બાબાની ઘરવાળી માં તુલસીને છોડવર પાણી રેડી રેડીને રડુલા મનની અને પરમ પૂજ્ય શેષરાવજી મહારાજ શિવલિંગ પર જઈને ડોકી ઠેવીને બેઠેલા. बिखराई के संसार काय करी सकजो कोई रस्ता नहीं गनी करवा तरी काय करवा. भला ये तो जदो मजा रहे ने तदो આપણે આખા ભૂલી જાય છે. હું ને કાંઈ કઈ કરમ પીસ છે और तुम जो दोस्त तुम्हारा अड़चनी लापाना अड़चनी है ना तो दोस्त ने 20 बहु वायदा रहता है. जीवन बर्बाद
રડ મહારાજ હોળા રડ काय એના કોઈ પત્તા નહીં મળે ખાલી દેવાલા એક આરાધના કર્યા का देवा तूने दरबार માં તુને આને મારા સફાઈ કરુલા તેટલી જોશ કેમ કે મેં જે દેશાની સેવા 15 વર્ષ કરીને એને અંદર મેં 1 રૂપિયા બી કોના ઠગીને માગીને ખાઈ ના હોની જે મારા સરકારી નોકરીમાં જે માના મહેતાણા દીધા ને મેંતાણા થોડાક મેં ખાધા दूसरा કાઈ ખાધે નહીં देवा मां दारू तो पीना बर्बाद तो हुई गया मावर आता पोसा दे सबूत मला तोड दाखवला आता शरम लागा એને કરતા માં મરી જવા બરાબર પણ માં મરીન તો માને આત્માલા તો તુને દરબારમાં લઈ જસ ભલે કાંઈ બી કામ સોચ્યું તો માં કરી ઈસા પરમ પૂજ્ય શેષરાવજી મહારાજલા આરાધના દેવાલા આરાધના કરી શિવલિંગ वर खूब रडना योग बनना शिवलिंग वर माथा उचका ने સીધા ને જાઈને આંબલીના ઝાડ હતા તે ઝાડમાં ફાંસા દીધા આંબલીના ઝાડમાં દોરડા બાંધા ઉડી પડુલા બિલકુલ તૈયારી કરી અને કોઈ પણ માણસ તમે ઝાડાવरून પડસાલે ઠોકાને પડસાલે આંખ બંધ થઈ જાય કુણાને બી અચાનક તમે ઠોકાઈ બી પડસાલ ને તરી આંખ બંધ થઈ જાય અને વરું નિષ્ઠી બી પડસાલ ને તરી આંખ બંધ થઈ જાય बाबा ने सी उड़ी खावला गए ने आंख बंद हुई ने फड़ाक देने 5 फेने वाला नादा है ने उबा हुई ने सीधा दौड़ा तोड़ी पाड़ सीधा दौड़ना तोड़ी पाड़ ने बाबा जो तो बूटे पड़ना बूटे हूँ उठना निशा करी है ना सीधा 5 फेने वाला नाग दिसन तेमान सीधा शिव ने पार्वती ना स्वरूप दिखाई ना देवानी साखा का तू मरस के तुला तर हे जगत ने कल्याणसाठी अवतार दिला तू मरस केम तर दोसला परम पूज्य शेषरावजी महाराजनी शाखा कहाने देवा जगोला मारा कोई मतलब नहीं મળે એમ કે કાઈ નહીં મળે બધા ખાઈ ગયા હું દારૂ પી ગયા હું તો દેવાની બાબાલા ઈસા કાકા તુને काय जुयती मला मातवर प्रसन्न होई ગયા હું तद्वसला परम पूज्य शेषरावजी महाराजनी शिव प्रभु पासी ईसा वरदान मागा का हे देवा तूने अगर देवला हवास तर मला एक वरदान दे मां बोला ती सत्य होय आणि मानी दारू छुटो तर छुटे पण मला जेना संकल्प दे तेनी दारू छुटो ने ईसा मला वरदान दे आणि ईसा वरदान मागीने भोलेनाथ ने आने तथास्तु કરી દીધા અને તો અંત ધારણ હોઈ ગઈ ओए बाबा ईसा का मां सांगा बोला ते सत्य होईल खरा होईल का नाही होईल सांगितलं गे देव तर सांगी गे पण काय होईल ने કોઈ પત્તા નહીં મળે અને 1993 થી બાળુભાઈ આ ને વ્યસન મુક્તિના કાર્યક્રમની શરૂઆત થઈ સૌપ્રથમ ગામમાં એક બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હતી બ્લેક એન્ડ વ્હાઇટ શિરપુરમાં અને તે વખતે શા હતા ને 1993 ની ગોઠ તે વખત દિશા દિશા હતા આખે ગામમાં એક જ ટીવી તો જેમ તેમ કુડી લે બ્લેક એન્ડ વ્હાઇટ આખા અહીંયા વિશ્રામીસા ગામ ટીવી હેલા બિસેલ ओए बाबा ईसा का देव मला सांगितलं की हे का मां बोलेल ती सत्य होईल तू बोलशील ती सत्य होईल ईसाखी गेले काय हाती मी हेरा करा टीवी चाले करणे बाबा जाय ने हा ने आंगणाમાં તાળી પાડીને ટીવી બંધ હોઈ જાય ईसा કહીને ટીવી બંધ लोकांनी सांगत काय होईना स्विच हेरा रिमोट हेरा काय होईना ते गौसत बाबा अजून तसाच अंगणा उभा टीवी चालू आहे टीवी चालू बाबाला विश्वास होईना का गोष्ट बराबर हमारा क्योंकि देव आखे गया का बोलशी ती सत्य होईल ते गोष्ट बराबर आहे त्यांनी प्रयोग टीव्हीवर सुरुवात करी आणि पछी हा ने जायने मंदिर से बिछना मग तो ऐसा का कोणी काय हिरवलं जा कोणी काय हिरवलं जा गावातल्या लोक ऐसा का होईना शेषराव आहे काल दिसली ते परम साहेब दारू पे हे मरून जा आता वाश एक बचना आता म्हणजे हट देव काय ते भगत होईना हवा हिसाबमध्ये बहुत टीका होईना आणि अनेको प्रयोग होईना દરેક પ્રકારના પ્રયોગ હોઈના અને ઈસા કરીને આ દારૂ છોડવા માટે રુસનભાઈ પરમ પૂજ્ય શેષરાવજી મહારાજને દેવાवर वरदान मागा तो देवावर वरदान मागा तो मग लाल माळा कहा वरदान तो देवावर मागा पण लाल माळा के હવે દેવાवर ઈસા वरदान मागा
કે જો બી માને સંકલ્પના પાલન કરેલ તેના કલ્યાણ હોઈલા પડે અને જો બી આને સંકલ્પના અપમાન કરેલ તેના દંડ બી મેળવલા પડે અને એટલે માટે આને લાલ માળાની ઉત્પત્તિ હોય. માં હરે કે કાર્યક્રમની અંદર सांगा હા લાલ માળાની ઉત્પત્તિ પરમ પૂજ્ય શેષરાવજી મહારાજની કરી અને એ લાલ માળાના આપણા બધાના કલ્યાણ રાષ્ટ્રીય સંત સંતોષજી મહારાજ યો કરે. संतोषजी महाराज राष्ट्रीय संत है. ये तंत्र ये मांगणी ये बધી संतोष शेषरावजी महाराज ની કરી અને शेषरावजी महाराज ની 2001 માં સમાધિ લીધી. 6 ઓક્ટોબરે સમાધિ લીધી અને आता ये બધા કામ આને સંતોષજી મહારાજ કરે છે. એટલે આપણે બધાએ કિને ગાવના હવાવ કટલા બી હવાવ ઉપર નામ આપણલા કટલાય મહારાજ કટલાય હવાવ પણ આપણી બધાની ઉત્પત્તિ કરનાર પરમ પૂજ્ય શેષરાવજી મહારાજ હા અને એલા ચાલુલા માટે સંતોષી મહારાજ હા અને એ દોની વસ્તુલા અને કદી બી બોલશાલ नको. કેમ કે માઈ સાકીન તો સંતોષજી મહારાજ કાઈ નહીં મળે અને માં કરીન તો મગ માના ફોટા ગાંઠીમાં પાહી જત ને ગાંઠીમાં માના ફોટા કાહની આ ये गाठी में फोटो तो शिव प्रभु ना शेषराव महाराज ना संतोष महाराज ना माना फोटा नहीं बोलत मम्मा किसा करे किसी कहीं में चाल वहां बोलते खड़े आके नहीं એટલે એ બધા કાર્ય આને બાબાને શક્તિકમ ચાલે અને એલા સંતોષ ની ગયેલ વર્ષની અંદર કા કદમ ટાઈમ મળે સિરપુર જાને સમાધિ માથા ઠોકી જશે. 2-5 વર્ષમાં જાતે કાઈ નહીં એક વાર જાઈને સંતોષજી સમાધિ वर આને માથા ઠોકી જશે. કે સમાધિ દિવ્ય ભવ્ય શક્તિ આને સમાધિની અંદર પડેલા બરોબર કે નહીં. હવે તમે વિચાર કરા આપણે બધા જે ખરા ને જીસા કુટુંબની અંદર જોડા બી પરિવાર હોય તેના વડીલ ચાલ્યા જા તો પરિવારમાં બધા જોડા પોસા બાઈકો બધા રહત ને તેના નવા સાતબારના વારસાઈ તરીકે ટાંકવામાં આવે. જમીન ગુનાની વડલાની તો ચાલ્યા ગયા પછી તેના 5 પોસા હોત તેની ઘરવાળી હવી કોની બી હવી તેના બધાના નામે તે જમીન અંદર ટાંકવામાં આવે. કા ટાંકવા આવે વારસાઈમાં કે તેની જમીનના વારસદાર એ બધા હોઈ ગયા. દિશા આપણે ધર્મની ઉત્પત્તિ કરનાર જ શેષરાવજી મહારાજ અને આપણે બધા એના વારસદાર. तुम्ही जे पण जागो जासाल कोई पण जागो जासाल અને तुम्हाला अगर मुश्किल इमरजेंसी मुश्किल पड़नी ने इमरजेंसी जाहिर में तुम्हारे माखा इमरजेंसी मुश्किल पड़नी ने तो खाली तुमने कोई दूसरा कहीं कर लो नहीं हाथ जोड़ दिया आंख बंद करनी बाबाला खाली हाक मारा हे बाबा हे परम पूज्य शेषरावजी महाराज तुम्हारा बचाओ मात अड़चन में पड़ना हो माँ तुम्हारा हिस्सा के दवा का बाबा जागो और उबारे तुमने अड़चन दूर कर दी. ये अनुभव बोलता ये मनु भाई ने घराना कायदा नहीं मिलत ये बद्दा तुम्हारा बद्दाला अनुभव हुई ना. अगर तुम्हारा अनुभव नहीं होता तुम्हें विश्वास नहीं तुम्हें विश्वास कहा तुम्हारा अनुभव हुई ना એટલે बाकी अनुभव नहीं होता ने तुम्हें विश्वास ही नहीं એટલે कभी भी कठ भी एकदम इमरजेंसी तुम्हारा कोई पण दुख सुख गमे ते सगवड में कठ भी इमरजेंसी आनी मैं तुम्हारे सांगाने जाहिर वस्तु ये याद रखला. परम पूज्य शेषरावजी महाराज ने हाक मारा अगर तुमने रक्षा नहीं करा ने तो मनुभाई धर्म भी छोड़ दे ऐसा तुम्हारा गारंटी हाथ सांगे सुनाए. माना का विसा है ने माना का विसा है ने कामा खाली तुम्हाला हारी राखोला का जॉइंट करला माटे नहीं चावला. गवळी महाराज मगन भाई माँ तुम्हाला हारी राखोला का माने हारी बता रहोला पड़त मनुभाईला मानूला पड़त त्यासाठी मानी चावला. मनुभाई चावला એટલે ગેરંટી હાથે ચાવला. परम पूज्य शेषरावजी महाराज की शक्ति बहुत भव्य दिव्य शक्ति हा. रामभाई सांगायचा अग्निस्वरूप हा. अगर एने हारी कोई खिलवाड़ करेल
તો ભસ્મ બી હોઈ જાલ અને અગર એને હારી કોઈ પ્રેમથી માંગીલ તો ઘર હા ને આલિશાન બંગલા બી બની જાય એ શક્તિ આ ને એ પરમ પૂજ્ય શેષરાવજી મહારાજ નામમાં એટલે કોઈ પણ માણસ ઈસા भक्त रहा संत रहा या कुणी भी रहा बद्धे जागा खिलवाड़ कर जास पण परम पूज्य शेषरावजी महाराज ने नावावर कदी भी अपमान करूला कोशिश करसा लोको नहीं तो बर्बाद हुई जाने वाली वस्तु इसे हा ये कलियुग ने अंदर ईसा लागत होगा कलियुग ने अंदर तुकाराम महाराज बनना વીરપુર માં જલારામ બાપા સિદ્ધિ માં સાઈ બાપા મુક્તાબાઈ જનાબાઈ अनेकों संत महात्मा बननार या हजारों वर्षा पहला बननार तेला भगवान प्रसन्न हुईना ये आपाले हरियली का खबर नहीं पड़ा पण परम पूज्य शेषरावजी महाराज शिव ने पार्वती प्रगट हुईनात ने तेला खाली 30 वर्ष हुईना हाथ અને એના હેરુલા માટે અમે બધા એ સાક્ષી તૈયાર હાથ બાબાઈ સત્ય હેરુલા માટે સાક્ષી તૈયાર જૂના બાબાના શિષ્ય હાથ ને એલા બધાલા ખબર હાથ अरे अरे चमत्कार हुए એટલે दारू पीने मानसाईना अपमान करने येत ने ऐसा धुजी भोगीने काय हुई तेना कोई पता भी कोई आंधळा हुई जा तो कोई पांगळा हुई जा तो कोई लूला हुई जा तो कोई माणस भोगी ये तो कोई काय करत जात वारीने हुई है અને બાબા સીધા જ કહતા કે જેની બી અપમાન કરોલા હોય ને તેની પહેલા લાકડા લઈને શમશાનમાં ગોળા કઠી હોઈને પછી દારૂ પી જાય એ તો આજુ આપણા જગલા માટે સમય મેળા એ સત્ય ઘટના इमाने घराना काम नहीं મળે खरी गोष्ट सांगा तुम्हाला जेला जुगील जेला राहील अरे जो माणूस पालन करील जिंदगी भर राहील एमा रजा बजा नहीं जरा तुम्हें तुम्ही 7 साल कमा 2 वर्ष काढा आणि आता आणि लग्न आना हात तुम्हा भाई बाबा रजा दे रहा 1000 रुपया दिन पर रजा दे एमा 1000 रुपया भी लाना तो रजा भी नहीं जड़े एक बार तुम्हें भाव मोविली थी संकल्प ली थी जाओ सुधी आपला जीवन चाल ताव सुधी तुम्हाला राहुल पड़ी एमा चाल बाल बिल्कुल नहीं केम के रजा मागोला जसाल बरोबर रजा मागोला जसाल तो कोई के कोई असर पकड़ा वस्तु स्थिति काय हुई नहीं तुम्हाला माफी दाखवा हा वस्तु काय हुई नाही आता समजा तो रमतूभाई त्याला माळा वेच रमतूभाई माळा वेच आता घरहून जेम तेम तयार करून घरवाळी साखत काय पोसाने आईस किसा की हवा माता सोडीने म्हणजे सोडीनेच मला खाली तू 1000 रुपये दे मला कार्यक्रमમાં જાવલા હા એટલે તે ઘરવાળી છે સાકા જે હવા તે પણ 1000 રૂપિયા દે દારૂ તો છોડી તે મહેનત કરીને મંજૂરી કરીને 1000 રૂપિયા પેલા આપી દે અને હો બિચારા જ્યાં જેમ તેમ કરી તે 1000 રૂપિયાનો દારૂ પી નાખે અને 20 રૂપિયાની 25 30 રૂપિયાની 40 રૂપિયાની 50 રૂપિયાની માળા લે અને તો સંકલ્પ નહીં લે કુનાને માળા મતરી નહીં માંગ ખાલી તઠ માળા લીધી ગળામાં પોઈ લીધી એ માતા છોડ્યા નામ એટલે ઘરવાળી હોડી ચાકરી કરવા લાગી જાય ને તેની ओ चाकरी करो हमने गोले छोड़ी आना हमने गोले पाए हमने गोले के छोड़ी आना ये बोरिंग गाउन टाकिन ते एवर जा कुवावर पाए हमने ला छोड़ी आना तुमने ला देवाल बाबा तुमने ला किसा छोड़ी आने केले पकड़ा तो भाईला होडा टाक आणि मग काय होय खबर मग हा ने अमुक समय सुधी रह मग बराबर पेवला चालू हुई जा मग तो जो ओरिजिनल माणूस संकल्प लिहिलेला महाराज रहे ने ओरिजिनल जो माणूस आहे ने तेला ऐसे आख ते नाही रे काही हुई नाही माय ओपिनियन આવ્યો એટલે તો તેની સંકલ્પ લીધેલા નહીં મળત બજારાથી માળા પોવેલ અને જે ઓરિજિનલ માણસાની જે માળા પોવેલ તો પેલા તેને હાર લાગી જા તો એલા નુકસાન હોય અને તેલા જો કાઈ નહીં હોય વસ્તુ ઈસી એટલે एक बार लीधी ने समाधान केम के कोई माणस कोई तकलीफ में बोझ पड़ी जा तकलीफी जा तो माणस टेंशन दूर करवा माटे साखा का मारा बहुत टेंशन आना એટલે मैं पी पी लीधा टेंशन दूर करवा माटे पी ले समाधान आहा एक बार 2 बार ने 3 बार चौथी बार कुणाला समाधान जड़े कदी भूल हुई
માફી બી જડી વાંધા નહીં, પણ નહીં કરોલા. કેમ કે તમે 5 સમજા 10 વર્ષ કાઢો, 10 વર્ષ तुम्ही काढास आणि मग जे दारू પીના टाकून ते 1 वर्षापासून गणाय જાય. આજો પેલે હું ગણાય જાય તેના અર્થમાં તો આમ દાખવા. હા, દાખલા તરીકે તમે 10 વર્ષ દારૂ વળીનાસ અને પીનાસ અને આખું જાયને સંકલ્પ લીધા દારૂ છોડી અને મગ તમે દુસરાની શાખા કા મારા તો એ 15 વર્ષ આવ્યું નથી, પણ 15 ની ગણાય જ ને ભાઈ, 10 તો કટ વિકેટ ને રખાય એ તો પાછા જ ગણાય પાસે. એમ વસ્તુ વિશે આવીને એના તો માલ દાખવામાં તમે ઘરે જ જાસ, ઘરે જ જાસ, એક સૂતરમાં સુઈ પહોંચાસ, સૂતર એક ઉટારો બાંધી દીજાસ અને એકવાર સુઈ તઠું ના સીધી અઠો સુધી આવી જાસ પીસી, એટલે સુઈ સરળી પણ તે સૂતરને તમે વચ્ચે તોડી નાખજાસ અને ગાંઠે મારી દીજાસ અને બસી જો તમે સુઈના તઠું લઈ ચાલ ને તો ગાંઠની સુધી સુઈ તેવ સુઈ સરક નહીં, કેમ કે બધી ગાંઠ પડી જાય. એ ટાઈપની વસ્તુ आहे. અને दुसरी वस्तू काय आहे खबर का? आता जानो तुमने तो बेसा रोशन भाई तुमने उक्तामात जो उक्ताहारी माना बहुत जुना नाथा आज હું નહીં વડીલ એ બધા વડીલ હાથ ઉક્તાહારી માના બહુ પુરાના નાથા હા. નિર્ણય કરતા શંકરભાઈ આપણે 22-25 વર્ષની આસપાસ હો, બરોબર ને? 22 થી 25 વર્ષ પાછું અમે ઉક્તામાં આવી જાય અને ઉક્તાહારી આમના સંબંધ આહા, બરોબર. એટલે तुमनी जी भक्ति खरी ने, तुमनी जी भक्ति खरी ने ये निर्मल निस्वार्थ ने प्रेमळ भक्ति है. तुमने भक्ति लाने ओळखजे हो कि बाबा प्रत्ये तुमचा भाव જ ઈસા है ने का तुम्हाला बाबा कधी कमी ठेवणार नहीं. एक बार भक्ता या ने उक्ता गावानी માટે आहे ને બધાની ભક્તિ માટે ટાળ્યા પાડો. પરમ પૂજ્ય સેજરામ મહારાજ કી એટલે એ ટાઈપની ભક્તિ હા ને બધાની કરું, બરોબર. હવે છેલ્લે થોડીક જણાય થાય કાં રહે પણ બાકીના જે બાકી વાત એમને આઈકલ ત્યાં ગોઠવાઈ નાખો આમાં, બરોબર ને? હવે વસ્તુ કિસી गोट किसी का हा समजा ये उगता गाव हा कृष्णभाई असा एक गाव होता. ते गावाने अंदर माळकरी माणूस कोणी नाही मला બધા પેવાળા માણસા હતા, ખાવા પીવાવાળા બધા માણસા. એક સાધુ હતા તેને કાયમ ઉગતા રહીને આ ને કેળવણી જાવલા હોય પછી ઉગતા રહીને એ ટૂટી કોડક માંગરા તરફ જાવલા હોય તો સાધુ એ ઘર ગાવાત હોય ખરા ગાવાત પેલા બેસેલો જગ્યા નહીં મળે એટલે પછી એક ઈસા સડકાવર ગાવ ઘર હતા ને તે ઘરે એને સાધુ બીસે પાણી પે નીકળી જા એવું ને બીસે પાણી પે નીકળી જા એટલે તે પછી માણસા જે ખરા ને તે સાધુને હારી જોઈ થઈ ગઈ અને તે ધર્મ લીધો. પછી તો સાધુ જે ખરા ને તો કાયમ તેવું ને તથા ઘરે બીસે ચાય પે ભાકર ખા નીકળી જા તેવું ને ચાય પે ભાકર ખા નીકળી જા यो कायम કર્યા કરે એટલે તે ભાઈ ધોનીજી ના હાને કંટાળી ગયા. ધર્મ તો ધર્મ કો होला તો કાય ધર્મ કાયમ સાધુ નિષ્ઠા અઠેવલા ચાય બાજુલા ભાકર કરી ખાવલા તે ઉનકે આના ચાય બાજુલા ભાકર આ તો કાયમ એ કરે એટલે એ કંટાળી ગયા ધોનીજી ના ઘરવાળા ધોનીયા કંટાળી ગયા. હવે તે યોજના એસી બનાવી કે આપણા જો સાધુ એટલે તેલા આપણે કાયમ ના માટે પડી જાય ને હિસાબ કરવા માટે કાઈ કરવા પડી લે તો તદ્વશના તે એસી યુક્તિ કરી घर वाले ऐसे आकर का तू आहाने एक काम कर तू मला फुका जोडजोस साधूने बिसिल ने तर तू मला फुका जोडजोस मा मोठले रडीन ताव ताव तू झोरेंज करजोस એટલે સાધુ ઉઠી પડ્યો. ઘરવાળા ऐसा का गोट तो તીવી બરાબર હા એટલે હવે તે ઘરવાળા જોડીને તો આયકાજી વસાય એટલે તે કાય કે રીકામી મુસ્કી ખરી ને ખુલ્લી મુસ્કી તે મુશ્કેલીને આવે ને ઈરોટી વાળીને ઠેવી દીધી માચાવર હા માચાવર ઈરોટી વાળીને ઠેવી દીધી. સાધુ આના વિશ્વા તે ઘરવાળાને આખા એ ઘરવાળી લઈ તે પાણી લઈ જા બાબા આના હા તે ઘરાસરો આખો લેરે લઈ જાવલા વાસ્તા માકા હાટે એવડા બેવડા ની મકા ઘરના કામ ની માની ઇજ્જત જે नको દેવાળા બાબા વિષ્ણા તું વરી એ પાણી વલી એ હે જે જરાક જોરેવર જાની હો પાણી લઈને આમ દીધા તે ઘરમાં ગયો એટલે પાસે ઘરવાળાને આખા चाय बनावी लाई हो यो साधु आना हा घरवाले से आता है साधु भी तो नहीं मानव काम करा એટલે તો હવે તેની બધી યોજના બનાવે બરાબર તેની બધી યોજના બનાવે એટલે
यो उठला आणि घराમાં गे का तू समजस काय अठा महाराज विष्णा મારી ઇજ્જત દેવાડસ તે થોડી નાની ભાંડણ ચાલુ ઝઘડા ચાલુ હોય કે ઘરમાં એટલે ઘરવાળા ખરાને એકદમ જોરે એને મુશ્કેલી લગાવે કરે અને બાઈકો મોટલે વેડા કરો આયા મારા છોડા તાવ એ મુશ્કેલી લગાવો એટલે મુશ્કેલી લગાવે કોના કાય છે બધી બરાબર ને એ મુશ્કેલી લગાવે કારણ બાઈકો મોટલા વેડા કરે અને સાધુ ના હોય ના કા હરા મગજ મારીને કામ હા માને કારણે એના ઘર બરબાદ થઈ ગયા પણ સાધુ ઈસા આખા હેરીને ખરા અને તે વખત કુળ જે ખરા ને કુળ ખપાડા તાલીપોલા પીપોલા આપણે લેક્ચર ને ખાલી કિમીના ખપાડા છે ખપાડા લાવેલ એટલે સાધુ ઉઠના અને તેવરું જાય ને ઘર ઈસામાં અને કુલાસી નદુઓ તે ઈસા તો મુશ્કેલી લગાવે કરે અને બાઈકો મોટલે ને મવતા ગોલે ઘરમાં તો બહાર નીકળાને સંગ કા બાઈકો ઈસા કા નીવો નીતિ સાધુ તો જાનું ગેમ હતા લોકો રડસ તો બાઈકો ઈસા કા માજાનું રડા થોડી માતા જાન ચલા તગાડલા साठी રે બે કિગડે રડાવા તા તો સાધુ ઈ કા માજાનું ગયા થોડા માહતે તુમરા નાની ચાલી હેરેન જ કરવા જાનું तुम्ही जाणून काय करते ती जाणून ना हेरेंज करावं એટલે इसी वस्तु इसे यो तुम्हाला सांगूला मतलब ऐसा हा बपीने में दारू पेशा ने 7 पाता ने अंदर जा सारखा 7 जन्म भी काढ सारने पण परम पूज्य शेषरावजी महाराज रा संकल्प अपमान करसा तर कधीच कोणाला सोडत सांगेला दारू पेशा नी अगरबत्ती मला तर पूजा भी करला नी तेल बेड़ा तो दिवा भी लावसाल नको पण मनमा ने परम पूज्य शेषरावजी महाराज ना नाव लखीने खाली हा ने उभा रहीने हाथ जोड़जास देवा सकाळने उठनास का आंगળી पांगળી देवाला सांगे का देवा बस આજના દિવસ મારા સુખાઈ જાવ દે મારા કામ બેસવી દે માતુના ભક્ત હા થોડાક બી सांगशाल ને વિશ્વાસ છોડશાલ नको બરાબર ખાલી 2 મિનિટ મહારાજ ખાલી 2 મિનિટ હવે સેલવાસના કાર્યક્રમ 5 જાન્યુઆરી डिसेंबर પછી સેલવાસના કાર્યક્રમની અંદર 70 થી 80,000 પબ્લિકના આયોજન વિના 70 થી 80,000 પબ્લિક ભેગી વિલા બરાબર અને આપણા ભક્ત બેટલા ખતરનાક ને કે દેવાલા સાંગુલા પડે બાબા તું જેલા બી ભક્ત બનાવાસ ને તે ઈશા ભક્ત યુજે तुम्हाला માં સત્ય ઘટના આખી દાખવા 70,000 પબ્લિકલા ખાવલા માટે अरे 2 કલાકની મીટિંગ ની અંદર આને 70,000 પબ્લિક ના રસોડા તૈયાર થઈ ગયા તાળી પાડવાયસી કોઠા તો કે ખાવલા કેને મળે महाराज 70,000 પબ્લિક લા ખાવલા માટે 2 કલાક શંકરભાઈ 2 જ કલાકમાં આને રસોડા તૈયાર अरे ईसा भक्त 5 डब्बा तेल मारा तरफથી 10 गुण बटाका मारा तरफથી 1 टन ચોખા मारा तरफથી 2 लाख ની आसपास રોકડા अरे 70,000 पब्लिक ना खावला रसोड़ा 2 कलाक ने अंदर आयोजन आए ने ये कौन दे अरे जे माणसाला 20 रुपया दारू पेवला पैसा नहीं जड़े हाथ ने तो आज 50,000 रुपया दान करला तैयार है ये कृपा कुणानी शेषराव महाराज नी येला तो परिवर्तन राखाय दारू छोड़ीने माला भक्ति दे तो बाबा कदाच भक्ति नहीं दी सक पर दारू छोड़ीने साक्षात का मारे पोसाना आयुष्य बनाव तो बाबा बनावला तैयार भी है ये परिवर्तन आहे अरे तुम्ही विचार युक्ताने अंदर जो माणूस मंजरी खरीने खात ते टावेरा माज दिशेन नामा तेव्हा टावेरा गाडी तेव्हा मा बिष्णवा ते तुम्ही विचारता काही परिवर्तन कोणाला दारू सोडी हा परिवर्तन आना जीवन ने अंदर पहला पगथિયા अगर तुमने तैयार करेला हवा ने तो दारू छोड़ी दे है तुम्हारा पगथિયા ऑटोमेटिक आने घर बनी जाए ऑटोमेटिक बनी जाए क्योंकि भ्रमित मन भ्रमित नहीं सकने वस्तु विषय એટલે 25 પાનાની ને 50 પાનાની અમે બુક્સ આપે બાકીના તો બધા તઠાવી જેલા બી જે બી ગામમાં બુક લેવાના હોય ને તમે લઈ શકતા હો બુક અઠાહત જ 25 પાના રોશનભાઈ ને 50 પાના તમે 10 રૂપિયા દે 20 રૂપિયા દે 50 રૂપિયા દે 100 રૂપિયા દે 500 રૂપિયા દે અને નહીં દે ને તરી ચાલે ઈચ્છા હોવી તો દેવલા અને ઈચ્છા હોવી તો અને એક આયા ને ભવ્ય દિવ્ય એવો કાર્યક્રમ આપણે 70,000 પબ્લિક ના બધા ચાલે ને એ ભવ્ય દિવ્ય કાર્યક્રમ તૈયાર કરેલા બરાબર હવે સમય વધારે હોય ના
હજુ 8 મિનિટ બાકી હા એટલે માના છે એકરાને 3000 બરાબર. એટલે કોઈક દિવસ નવા કોને બી હોવાત ને નવા આજ કા આજ બધાના સંકલ્પ દેવાય છે નવા હોવાત જૂના હોવાત જે બી હોવાત તે બધા ચાહ ને ભૂલ હોય ને હોય ચૂક હોય ને હવે કાંઈ બી કંઈ કરાવવા ને તો વ્યવસ્થિત સંકલ્પ લઈ લીધા. અને 5 જાન્યુઆરી એ આને સંતોષજી મહારાજના વ્યસન મુક્તિના જાહેર કાર્યક્રમમાં હોયેલા હા તે મહાને 9 વર્ષના દર્શન કરેલા ભૂલસાર લોકો જેલા બી હવે તમે વિચાર કરો દારૂ પી જતો આખા દિવસ નીકળી જા એક દિવસ નીકળી જા दुसरे दिवस सकाळी 4 वाजता कामाला आणि આજના દિવસ उद्या तर येईन 3 दिवस નીકળી જા दुसरे दिवस सकाळी 4 वाजता कामाला आज नाही उद्या तर येईन तोही નીકળી જા અને हो तर खाली हा ने एकदम आनंदमय બનીને એક દિવસ ખાલી બગાડલા ગુરુને નાવા ગુરુને સાથે બરાબર કે એટલે એમાં એવલા ભૂલસાલ नको બરાબર. નવી કોડી का हाथ नवा हाथ का कोणी बोला है ना ओम नमः शिवाय 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 बोला है ना હું આજે પરમાત્માના દરબારમાં બેસીને એવા સંકલ્પ કરું છું આજથી મારો હાથ કોઈ પણ પ્રકારના વ્યસનને પકડશે નહીં તેની મને પૂરેપૂરી જાણકારી છે. આજથી મારો હાથ કોઈ પણ પ્રકારના વ્યસનને પકડશે તો હું પ્રત્યક્ષ પરમાત્માનો શિક્ષાનો પાત્ર બનીશ. પરમાત્મા મને સદબુદ્ધિ આપો, આશીર્વાદ આપો. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. સંકલ્પ વિના જે નવા હોવાત એ 8 દિવસ સુધી માંસ મટી ખાવલા નહીં. 8 દિવસ પછી તમારા માંસ મટી ચાલી જાય બરોબર. 8 દિવસ સુધી કોઈ માંસ મટી ચાલે નહીં. હા કે 8 દિવસ પછી ચાલી જાય. હા હવે આશીર્વાદ લેવા માટે બધાએ જેટલા નવા છે ને મોરફોલના કાર્યક્રમમાં આવી જવાનું બરોબર. ત્યાં સંતોષજી મહારાજ તમને આશીર્વાદ આપી દે. હા કે ખાલી હું સંકલ્પ આપી શકું આશીર્વાદ આપવા માટે બહુ બધું જોઈએ એ મારા પર નહીં મળે. એમ તો આમ વરદાન બધું આપેલું છે પણ એ હું નથી કરતો અત્યારે બરોબર કે નહીં. એટલે આશીર્વાદની જગ્યા બાબાની છે, સંતોષજી મહારાજની છે, એ આપી શકશે. હવે બધાએ શાંતિથી કાર્યક્રમ સાંભળ્યો એ માટે બધાના 9 વર્ષના અભિનંદન. અને આપણા બધા ને તેમના ઘર પરિવાર એ બધા સુખમય બને ઈશા ભવ્ય દિવ્ય આશીર્વાદ. પરમ પૂજ્ય શેષરાવજી મહારાજની પ્રતિમા આપણે વચ્ચે બેસી રહ્યા અને બાબા હાજ એ તમારા દિલ વિશે सांगे અને મારા કાર્યક્રમ બધા સમાપ્ત કરા. ઓમ નમઃ શિવાય. देवाचे शिपाई येतील रे घरी. देवाचे शिपाई येतील रे घरी. माग सोडून जाशील वेड्या दौलत सारी. माग सोडून जाशील वेड्या दौलत सारी. माझ माझ म्हणशील रे काय आहे तुझ. विनाकारण माग तुझ्या संसाराच ओझ. माझ माझ म्हणशील रे काय आहे तुझ. विनाकारण माग तुझ्या संसाराच ओझ. मानवाच्या जन्मी आला कर काहीतरी. माग सोडून जाशील वेड्या दौलत
दौलत सारी माग सोडून जाशील वेड्या दौलत सारी सोडून तू जाशील वेड्या माया ही सारी एक दिवस रडून पडून खातीन भाकरी सोडून तू जाशील वेड्या माया ही सारी एक दिवस रडून पडून खातीन भाकरी तुझ्यापासून कुणीतरी घेईन भरारी माग सोडून जाशील वेड्या दौलत सारी माग सोडून जाशील वेड्या दौलत सारी संतोष बाबा सांगे ठेवा एकच ध्यान शेषराव बाबा चरणी तन मन धन जगदेव आला चरणी उभा देवदारी माग सोडून जाशील वेड्या दौलत सारी माग सोडून जाशील वेड्या दौलत सारी देवाचे शिपाई येतील रे घरी देवाचे शिपाई येतील रे घरी माग सोडून जाशील वेड्या दौलत सारी माग सोडून जाशील वेड्या दौलत सारी माग सोडून जाशील वेड्या दौलत सारी दुनिया सोडावे नाही सरकार सोडावे नाही 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 एका ईसा रापे सोडावे रा आदिवासी जुवान्या अलिगियो संते मागाचे मा शेषरावे बाबोरा थोरो दारू काही पिता हराय आदिवासी जुवान्या अलिगियो संते मागाचे मा शेषरावे बाबोरा मने नहीं गाँव में सुलमने 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 नहीं एहदिया पोत तो पे अली घराया आदिवासी जुवान्या अलिगियो संते महात्मा शेषरावे बाबोरा एहदिया पोत तो पे अली घराया आदिवासी जुवान्या